નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા જીએસઆરટીસી વિભાગ દ્વારા એસટી ડેપો પરિસરમાં સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે ડેપો પરિસરમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સાથે જ વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાઘોડિયા એસટી ડેપોના મેનેજર વીકે પુવાર, ચેતનભાઈ પંચાલ, વાઘોડિયા નગર ભાજપના મંત્રી પંકજ વસાવા અને નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર જયમીનભાઈ વસાવા સહિત એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનો અને એસટી ડેપોના કર્મચારીઓએ જાતે સફાઈ કામગીરીમાં ભાગ લીધો હતો અને વૃક્ષારોપણ કરી લોકોને પણ સ્વચ્છતા અને હરિયાળી જાળવવા માટે પ્રેરણા આપી હતી. તારીખ 9/8/2026ના રોજ ગુજરાત રાજ્ય માર્ગ નિગમ વડોદરા વિભાગના વાઘોડિયા ડેપો ખાતે આજ રોજ સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા વાઘોડિયા નગરના મંત્રી પંકજભાઈ વસાવા તેમજ કાઉન્સિલર જયમીનભાઈ તેમજ મુસાફર જનતા તેમજ કર્મચારીઓએ સફાઈ અભિયાનમાં ભાગ લીધેલો હતો. જય હિન્દ, જય ભારત. આજરોજ વાઘોડિયા ડેપો ખાતે સ્વચ્છતા સપ્તાહની કાર્યક્રમ દરમિયાન ભાજપના મંત્રી શ્રી પંકજભાઈ તેમજ ડેપોના કર્મચારીઓ તેમજ મુસાફર જનતા દ્વારા ડેપો ખાતે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. તેમજ આજરોજ ડેપો કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.